90 વર્ષના થઈ ગયા હોય, પોતાના જ હાથેથી સામગ્રીને સિદ્ધ કરે, ઠાકોરજીને એ ભોગ ધરાવે, અને પછી એ જે ભોગ છે એ પ્રસાદ બની જાય, પછી તેને આરોગ્ય, તેને સ્વપાકી સંત કહેવામાં આવે. પોતાના હાથે સામગ્રી તૈયાર કરવી, પેલા મારા ઠાકોરજીને ભોગ ધરાવવું, પછી હું તે ભોજન કરું. ભગવાનને જે ધરાવવામાં આવે તેને પ્રસાદ ન કહેવાય, તેને સામગ્રી કહેવાય. પ્રસાદ કોને કહેવાય? તો કે પ્રભુએ જેનો સ્વીકાર કરી લીધો છે, પછી જે વસ્તુ સ્વીકૃત કરવામાં આવેલી છે એ પ્રસાદના રૂપમાં પરિવર્તિત થાય છે. સામે ઘણી બધી ઈંટો પડી હોય પણ એને મકાન ન કહેવાય, એના માટે તો ચણતર કરવામાં આવે તો તે મકાનના રૂપમાં પરિવર્તિત થાય છે. એ જ મુજબ સામગ્રી ભલે ગમે તેટલી તૈયાર કરી હોય, પણ જ્યાં સુધી પ્રભુને ધરાવવામાં ન આવે ત્યાં સુધી તે પ્રસાદ ન બને. પ્રભુ જે વસ્તુની, જે સામગ્રીની સ્વીકૃતિ કરે છે એ પ્રસાદ બની જાય છે. અને પ્રભુ જે પ્રસાદ ગ્રહણ કરી લે પછી સૌ પ્રથમ એના ભક્તો પ્રસાદ લે છે, અને પછી જે વધે તેને મહાપ્રસાદ કહેવામાં આવે છે.